સાગરની ક્યારની રાહ જોઉં છું. કેટલા વાગી ગયા છે? ક્યાં રહી ગયા છે? હેલો છે. હા યાર, સિરિયસલી આજે તારી સાથે વાત કરીને બહુ મજા આવી. હા હા, અરે યાર આજની પાર્ટી તો યાદગાર રહેશે. સિરિયસલી એટલું એન્જોય કર્યું છે ને મેં તારી સાથે કે શું કહું. હા ઓબ્વિયસલી યાર, તને ભૂલી શકું? આપણે મળવાના જ છીએ. તું કહીશ ને ત્યારે આવીશ. હા હવે તો શું થઈ ગયું, મારા મેરેજ થઈ ગયા છે તો? અરે મેરેજ તો બધાના થતા હોય છે. એનો અર્થ એવો થોડો છે કે હા એ પોતાની લાઈફ જીવવાનું બંધ કરી દે. હા હું તારી માટે ઓલવેઝ તૈયાર છું. તું બોલાવીશ ને ત્યારે મળીશું. અરે વાતચીત કરીશું, ફરવા જઈશું. હા હા ચિંતા ના કર. હા અને હું શું કહું છું તને, હા 2 દિવસ પછી હું ફ્રી જ છું. તો પ્લાન કરવો છે કંઈ? હા ઓબ્વિયસલી જઈ શકીએ ને. હા તું ચિંતા ના કર, હું આવી જઈશ. અને આમ જો તને પિક પણ હું જ કરીશ અને ડ્રોપ પણ હું જ કરીશ. હા ઓકે મળીએ. બાય બાય. ચાલ ગુડ નાઇટ, ટેક કેર. બાય બાય માય સ્વીટ હાર્ટ. લવ યુ. મૂકું છું. હા હવે મૂકને ફોન. અરે એટલી બધી આદત થઈ ગઈ છે મારા અવાજની. હજુ તો થોડાક દિવસ સાંભળ્યા છે મારો અવાજ. અચ્છા સારું બાબા સારું. મળીશું ને ત્યારે ફેસ ટુ ફેસ સાંભળી લેજે મારો અવાજ અને મને જોઈ પણ લેજે. ઓકે ચલ બાય. મૂકું હવે, નીંદર આવે છે. ઓકે બાય. કોનો ફોન હતો? કોનો ફોન હતો? ક્યારની અહીંયા હું ગાંડાની જેમ તમારી રાહ જોઈ રહી છું અને આ સ્વીટહાર્ટ કિસ આ બધું શું છે સાગર? એ બધું તારે જાણવું જરૂરી છે. અરે પત્ની છું તમારી. તો શું થઈ ગયું? હા તો- પત્ની છે ને તો પત્ની બનીને રહે. ઘરમાં ખુશ રહી છે ને, કોઈ વાતની કમી નથી ને આ ઘરમાં. પૈસે ટકે ખુશી છે, તારે જે માંગે છે એ તને મળે છે, બસ. તો એટલે? એનાથી મતલબ રાખ. પૈસા ટકાની ખુશી છે, જે માંગુ છું એ મળે છે, એટલે મારો તમારી ઉપર કોઈ હક બનતો નથી કે હું તમને એક વસ્તુ પણ પૂછી શકું? ના, તારો મારી પર કોઈ હક નથી. હું તારી સાથે લગ્ન કરીને તને મારા ઘરમાં લાવ્યો ને, એ બહુ મોટી વાત છે. સાગર, પ્રેમ તમે પણ કરતા હતા, હું એક નહીં. લગ્ન થયા છે તો બંનેની મરજીથી થયા છે. તો અત્યારે તમે આવું કઈ રીતે બોલી શકો? અને સાગર સાગર કયો ને, તમે કોની સાથે વાત કરતા હતા? કોનો ફોન હતો સાગર? બહુ ક્યુરિયોસિટી જાય છે, બહુ જાણવાની ઉત્સુકતા થાય છે, તો જાણી લે. હા, જેની સાથે વાત કરતો હતો ને એ મારી ગર્લફ્રેન્ડ છે. હમણાં થોડાક સમય પહેલા જ બની છે. અને હવે તો વિચારીએ છીએ કે અમે અવારનવાર ડેટ પર પણ જઈએ. હા, એ જ કામ છે તમારું. નવી નવી ગર્લફ્રેન્ડો બનાવી અને રોજ રાત્રે ડ્રિંક કરીને આવવું. તને ખબર જ છે ને કે હું રોજ રાતે ડ્રિંક કરીને આવું છું, તો એક ને એક ફાલતુ સવાલ શું કામ પૂછે છે? મારું મગજ છે ને અત્યારે ખૂબ ચક્રાવે ચડ્યું છે. તમને મારા બધા સવાલ ફાલતુ જ લાગશે. અરે તમને તો હું જ ફાલતુ લાગુ છું. અરે વાહ, બહુ સારી વાત કરી. હું પણ એ જ કહેવાનો હતો કે તારા સવાલ નહીં, પણ તું પણ એક ફાલતુ જ છે મારી માટે. કઈ કામની નથી મારી માટે. હા, તમારી માટે મોટો પ્રોબ્લેમ પણ હું જ છું ને. આ જ્યારે શરૂઆત હતી, નવા હતા, ત્યારે તો તમે બહુ મને કહેતા હતા કે નહીં, હું તારા વગર નહીં રહી શકું, હું તને જ પ્રેમ કરીશ. અને હવે આ બધું શું છે સાગર? કહેવાય ને કે નવું 9 દિવસ, 9 દિવસમાં બધાને ભાન થઈ જાય છે કે કોણ એના લાયક છે અને કોણ એની લાયક નથી. તો મને પણ ભાન થઈ ગઈ છે કે તું છે ને એ મારા લાયક નથી. મારી કઈ જરૂરિયાત તું પૂરી કરી શકે એમ નથી. બરાબર છે તમારી વાત. હું તમારી જરૂરિયાત પૂરી કરી શકું એમ જ નથી, કારણ કે તમે મને ટાઈમ જ નથી આપતા, મારું કઈ મહત્વ જ નથી સમજતા. તો પછી શું?
સાગર, હું કંઈક વાત કરી રહી છું. પણ મને તારી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, એટલે શાંતિથી સુઈ જા. હા ને? સુઈ જાઓ. ગુડ નાઇટ. આ મારો પતિ કેવા ખાતર જ મારી સાથે છે. અરે તારે જાગવું હોય ને તો જાગજે, પણ લાઈટ જરાક બંધ કરી દેજે. ઓકે? બાકી તું બોલ, મને તો પણ નીંદર આવી જશે, એ પણ મસ્ત. ચલો, ગુડ નાઇટ. હા, તમને તો નીંદર આવી જ જાય ને, પણ કોની સાથે વાત કરતા હતા? વાહ, એક નહીં પણ અનેક છોકરીઓનો ભંડાર છે આમાં તો. કેટલા મેસેજ ચેક કરું, મને હજી વિશ્વાસ નથી આવતો. સાગર મારી સાથે આટલી મોટી રમત રમી રહ્યા છે. અરે હું મારું બધું છોડીને એની પાસે આવી છું અને એ મારી આંખ સામે જ આ બધું કરે છે. ગમે તે થાય, અત્યારે તો એમને ડ્રિંક કર્યું છે અને એમનો મૂડ પણ સારો નથી, પણ કાલે સવારે હું આ વિશે ચોક્કસ એમની સાથે વાત કરીશ, કારણ કે ત્યાં સુધી મને ચેન નહીં પડે. હજી પણ મેસેજ આવે છે. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? એક તો મેં આ ગામમાં કંઈ જોયું નથી અને ફોન નથી લાગતો. ક્યાં જવું આમને શોધવા માટે? એકવાર મને ફોન કરીને કહી દીધું હોત કે મારે મોડું થશે તો આટલી ચિંતા તો ન થાત મને. એક તો એ બાઇક લઈને જાય છે, કંઈ થયો તો નહીં હોય ને? હે ભગવાન. આવી ગયા તમે? તમને ખબર છે હું ક્યારની તમારી રાહ જોતી હતી. રસોઈ બનાવી દીધી, રસોઈ ઠંડી થઈ ગઈ, હજુ સુધી હુંય નથી જમી. તમારે આટલું જ મોડું આવવું હોય તો એક વખત તો મને જાણ કરાય ને કે મારે આવવામાં મોડું થશે. તું ચિંતા ના કરતી. અરે પણ મારે તો વહેલા મોડું થાય જ છે, આટલી બધી ઉપાધિ નહીં કરવાની. શું ઉપાધિ નહીં કરવાની? ઉપાધિ તો થાય ને. એક તો તમને ખબર છે ને, તમારું બીજું કોઈ એવું વ્યક્તિ નથી કે જે મારા સિવાય તમારી ચિંતા કરે. તમારા ભાઈબંધોના નંબર પર ફોન કર્યા તો એમણે ના ઉપાડ્યા અને તમારો તો ફોન જ નથી લાગતો. તું પેલા બેસ, પછી વાત કરીએ. બેસ. હા બેસ. અને મારે છે ને, તને ખબર તો છે ક્યારેક ક્યારેક મોડું થઈ જાય છે. ના, વાત એવી નથી. તમે સાચું કહો, કઈ ટેન્શનમાં છો ને? તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો, મને ખબર છે. અરે અત્યાર સુધી મેં તારાથી કઈ છુપાવ્યું? હા, તો પછી આજે કેમ છુપાવો છો? કેમ કે આટલું મોડું તો ન જ થાય. મને ખબર છે કે સાંજે 6 વાગ્યે ને ત્યાં તમે ઘરે આવી જાવ છો, પણ આજ તો રાત થઈ ગઈ તોય તમે હજુ સુધી મને દેખાયા નહોતા. વાત એમ છે કે લોન નથી થાય એમ. શું? હા, પણ તમે તો કહેતા હતા ને કે આપણે જેમની પાસે ઘર લીધું છે એ જ આપણી લોન કરાવી દેવાના છે. ખબર નહીં, એણે ના પાડી દીધી અને ટોકન તો અપાઈ ગયું છે, એટલે ગમે તેમ કરીને પૈસા તો ભરવા જ પડશે. લોન વાળાએ ના પાડી એટલે હું મારા અમુક મિત્રો હતા ને એની પાસે ગયો હતો, પણ એ બધા પણ અત્યારે ખેસમાં છે. એટલે પણ મેં તમને પહેલા જ કીધું હતું કે ઘર લેવું ને ઘરનું એ આપણા ગજા બારની વાત છે. શું જરૂર હતી તમારે આટલું ઉતાવળે ઘર લેવાની? નહીં નહીં, અરે તું કેવી વાત કરે છે? અત્યાર સુધી તારી જિંદગી અનાથ આશ્રમમાં ગઈ છે, એટલે હું થોડો કઈ તને અત્યારે ભાડાના ઘરમાં રાખું, એટલે મેં વિચાર કર્યો કે હું મારું પોતાનું ઘર લઉં અને આપણે ત્યાં રહીએ. શું જરૂર છે આવી ચિંતામાં રહીને પોતાનું ઘર લઈએ? એનો શું ફાયદો? એના કરતા આપણે ભાડાના ઘરમાં ભલે રહીએ પણ ખુશી ખુશી તો રહી છીએ ને. આ ચિંતામાં રહીને ઘરનું ઘર હોય, શું ફાયદો એનો? અરે જો
આપણે અત્યારે ભાડાના ઘરમાં રહીએ છીએ તો ભાડું તો ભરવું પડે છે ને, એટલે મેં વિચાર કર્યો કે લોન થઈ જાય તો આપણે લોનના હપ્તા ભરીએ, અને જ્યાં સુધી લોનના હપ્તા પૂરા ન થાય ને ત્યાં સુધી આપણે એમ માનીએ કે ભાડાના મકાનમાં રહીએ છીએ. તમારી ભાવના હું સમજુ છું. તમારી ઈચ્છા એવી છે કે હું ઘરના ઘરમાં રહું, પણ જો આ લોન જ નહીં થાય તો પછી ઘર કેવી રીતે લેશું? એટલે હવે આ કોઈ બીજા પાસે ઉછીના ઉધારા નથી કરવા, એના કરતાં તો આપણે ઘર લેવાનું જ કેન્સલ કરી દઈએ. નહીં, અરે એની કરતા મારો પેલો મિત્ર બિંદેશ નથી, એ પણ સારું કમાય જ છે ને, તો હું એની પાસે પણ એકવાર જઈ આવું. ના, આપણે કોઈ પાસે ઉછીના પૈસા તો નથી જ લેવા. તમારે ઘર જ લેવું છે ને, તો એક કામ કરો, આ લગ્ન સમયે તમે મને કેટલું સોનું આપ્યું હતું એ બધું જ સોનું મૂકી દો. બેંકમાં રાખવું ને એના કરતાં તો એના પર લોન લઈ લઈએ અને એ પૈસા આપણે ભરી દઈએ. બસ, હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતી. અરે એ ઘરેણા તો તારા લગ્નમાં મેં આપ્યા હતા, એ થોડા કાંઈ બેસીને ઘર લેવાય. હા, એ કરતા કદાચ મારે 2% પણ બહારથી પૈસા લાવવા પડે ને તો હું લાવીશ. સારું, એનો મતલબ તો એવો થયો ને કે તમે મને તમારી પત્ની જ નથી માનતા અને મારો કોઈ હક જ નથી તમારા પર. એટલે કે જ્યારે મારે કોઈ દુઃખ હશે, મારે ક્યારેય કોઈ વસ્તુની જરૂર હશે તો મારે પણ પછી મારી કોઈ બેનપણીઓને જ ફોન કરવાનો ને કે એ મને આપી દે. આવું કેમ બોલે છે? કેમ કે તમે મને ચોખ્ખી ના પાડી દીધી કે મારે તમને મદદ નથી કરવાની. 2% થી તમે ગામમાંથી લેશો પણ મારી પાસેથી નહીં લો. હા, કેવી વાત કરે છે? તને ખબર છે જ્યારથી તારી સાથે મારા લગ્ન થયા છે ને ત્યારથી મારો પગાર પણ કેટલો વધી ગયો છે, અને હું કેટલા દુઃખમાં હતો. એ દુઃખમાંથી સુખ મને જોવા મળ્યું છે. બસ ના બસ, મારે છે ને હવે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. આ બધા ખોટા મસ્કા ના મારો મને. હા, બધી ખબર પડે છે મને. અને જો તમારે મારી સાથે બિટ્ટી કરવી હોય ને તો તમારે મારું જેટલું ઘરેણું છે એ બધું ઘરેણું લઈ જવાનું, બેંકમાં મૂકવાનું, એના પર લોન લેવાની અને પછી ઘર લેવાનું. આ ગામમાં 2% આપણે નથી લેવા. પણ ગોપી, મને આ સારું નહીં લાગે, તું સમજ ને. હા, ના જ લાગે ને, કેમ કે હું પારકી નહીં. હા, પારકીની વાત કરે છે? હા, તું પારકી નથી. અરે હું તો તારા વિશે જેટલું વર્ણન કરું ને એટલું ઓછું છે, સમજે તું? તો પછી પાકું કે તમે ઘરેણા લઈ જશો? હા. તમને ખબર છે મેં આજે જમવાનું શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? તમે વિચારો, તમારું ફેવરિટ શું છે? હા, મારું ફેવરિટ તો દાળ ઢોકળી છે. હા, તો મેં તમારા માટે દાળ ઢોકળી બનાવી છે, એ પણ સિંગદાણા નાખીને. તને ખબર છે હું એક દિવસ મહાદેવ પાસે ખૂબ રડ્યો હતો. અરે કેમ? હા, મેં તને વાત કરી હતી, મારી સગાઈ તૂટી ગઈ હતી, યાદ છે ને? હા. ત્યારે હું હાવ તૂટી ગયો હતો. ત્યારે મહાદેવ પાસે જઈને ખૂબ જ રડ્યો, ખૂબ જ. મને ત્યારે એમ થતું હતું કે બસ અહીંયા જ મારી જિંદગી પૂરી થઈ ગઈ છે, પણ મને નહોતી ખબર કે ત્યાંથી જ મારી જિંદગીની નવી શરૂઆત થવાની છે. હા, એટલે જ તમને મળી પણ એવી જ વ્યક્તિ કે જે મહાદેવને એટલું બધું માને છે. તમને ખબર છે હું નાની હતી ને ત્યારથી મહાદેવના જેટલા વ્રત, જેટલા ઉપવાસ આવે ને એ બધા જ હું કરતી, અને એમને કહેતી કે મને પૈસા વાળો નહીં પણ મને પ્રેમ કરવા વાળું એક એવો પતિ આપજો કે આજીવન મારી સાથે રહે, મને સાથ આપે સુખમાં દુઃખમાં. અને જુઓ આજે તમે મારી સામે છો. મેં જેવા વિચાર્યા હતા ને એવા જ તમે છો. હા, મને પણ તું કઈ ઓછી થોડી મળી છો. પણ જુઓ ને, મને પેટમાં ગુડગુડ થવા માંડ્યું, એટલે કે મને ભૂખ લાગી છે. દાળ ઢોકળી. હા, ચલો જમવા. હા.